सातमूं, कोई वेश्या सती को स्वांग धारण करे ताको सती कही नहीं जाए, सती को शव लक्षण को पाले तब सती कही जाए। એટલે કે માળા તિલક ધારણ કર્યું પણ શું અંદરથી જ આપણે વૈષ્ણવ ભાવ છે? ઉપર મુજબ ઠાકોરજીની આજ્ઞા મુજબ આપણા હૃદયમાં એવો ભાવ છે કે બહારથી જ સ્વાંગ ધારણ કરેલો છે? એમ પતિવ્રતા કી ટેક જેમાં નથી તે જીવ શું વૈષ્ણવ કહેવાશે ખરો? એટલે કે બહારથી વૈષ્ણવતાનો સ્વાંગ છે પણ અંદરથી આપણે પતિવ્રતાની ટેક નથી, આશ્રય બીજા અન્ય સ્વરૂપનો છે, દેવી દેવતાનો છે, તો શું એ વૈષ્ણવ કહેવાય ખરો? એવું પૂછ્યું। अपने मार्ग में तो पतिव्रता की टेक राखी है, सो वैष्णव कहिए। आठमों, स्वांग धारण करने सो वैष्णवपणું નહીં આવે। વૈષ્ણવ બેખ ધારણ કર્યા પછી વૈષ્ણવ આચાર પાડે તાકો વૈષ્ણવ કહીએ। એટલે ખાલી આખું જીવન આપણે માળા તિલક પણ ધારણ કરીએ, માળા પણ પહેરીએ, પણ તો શું વૈષ્ણવતા આવી જાય? ના, એ પ્રમાણે આચરવું પડે, એ પ્રમાણે જીવન જીવવું પડે, ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે રહેવું પડે, તો જ વૈષ્ણવતા આવે। અને નવમું, જો અપને પ્રભુજીની આજ્ઞાને મન દ્રઢ કરીને રાખે સો જીવ દૈવી લક્ષણ વાળો હોય, સો વૈષ્ણવ કહીએ। એટલે કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જ ચાલવું, એના પર મન દ્રઢ કરીને રાખે અને એના પર જ ચાલે તો વૈષ્ણવ કહીએ। આ 9 મુદ્દા ઠાકોરજીએ વૈષ્ણવ પાસેથી આશા રાખીએ છીએ। જો આપણે વૈષ્ણવ કહેવાવા માંગીએ તો ઠાકોરજીના આ મુદ્દા પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ, એવું અહીંયા આપણને જાણ્યું। આપ શ્રીના વચનામૃતનું પાન કરી સર્વના નેત્રમાં જલ ભરાઈ આવ્યું અને અનેક જીવે પ્રભુજીના સન્મુખ એક ટેક લીધી અને પ્રભુજીની ખૂબ સરાહના કરવા લાગ્યા। જે રાજ, આપ વિના જીવનો સંદેહ કોણ નિવૃત્ત કરે? આટલું હતું વૈષ્ણવ કોને કહીએ। આમાંથી અહીંયા બિરાજમાન જે ઠાકોરજીની સન્મુખ જીવો છે ને, એ લોકોએ ટેક લીધી, તો આપણે પણ આ મુદ્દામાંથી આપણે હજી કંઈ ક્ષતિ રહી જતી હોય તો આમાંથી પણ આપણે એક ટેક લેવાનો ભાવ થાય તો જરૂર લેવું કે મારું આ ઓછું છે તો મારે આજથી આ કોશિશ કરવી છે, તો ઠાકોરજી જરૂર આપણા એ મનોરથ પૂરા કરે છે। તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું। બોલો શ્રી ગોપાલ લાલ કી જય।